તાજેતરમાં કયા રાજ્યનું મુખ્ય મથક ભારતનું સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું? રાંચી ઝારખંડ, ગુવાહાટી અસમ, ગાંધીનગર ગુજરાત કે પછી ભોપાલ મધ્યપ્રદેશ? બહુ સરસ પ્રશ્ન છે, કરંટ ને રિલેટેડ છે, ક્યાંક રાજ્યનું મુખ્ય મથક છે અને એ રાજ્યનું મુખ્ય મથક સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી રાજ્યનું મુખ્ય મથક બન્યું. હવામાં જવાબ શું આવે છે? 2 વાળા વધુ છે એવું દેખાય છે, રાઈટ? અને જ્યારે જાજુમત કરી આપણે અને આનો આન્સર છે, આન્સર ડિક્લેર કરી દઈએ. સાચો જવાબ છે દોસ્તો ગુવાહાટી અસમ, બરાબર ને? અસમ ગુવાહાટી. આપ જાણો છો અસમ વિશે? અસમ વિશે સાહેબ જાણીએ છીએ. આ શું છે? આ અસમ છે. આ શું છે દોસ્તો? આ અસમ છે. અસમ નામનો દેશ નથી. અસમ નામનો દેશ જરાય છે નહીં. અસમ શું છે? અસમ રાજ્ય છે. સાહેબ તમે કેમ એવું કહો છો કે અસમ નામનો દેશ નથી? એક કલાકાર છે, સારું બચારાનું કામ સારું ગાય છે, પણ ઘણી વખત શું થાય કે થોડું ઘણું ક્યાંક આવી રીતના આમાં ઇસ્યુમાં આવી જતા હોય કે અસમ નામનો એક દેશ છે, તો દેશ નથી, આ શું છે? આ રાજ્ય છે. આ શું છે દોસ્તો? આ રાજ્ય છે. અહીંયા શું છે? અહીંયા આપણને જોવા મળશે બાંગ્લાદેશ, રાઈટ? અહીંયા બાંગ્લાદેશ છે. અહીંયા એક લટકતું લટકણિયું જેને આપણે ત્રિપુરાના નામે ઓળખીએ છીએ. અને પછી સૌથી મોટું જો રાજ્ય કદાચ પૂછવામાં આવે તો એ રાજ્ય કયું છે? 7 સિસ્ટર્સમાં અરુણાચલ પ્રદેશ છે, પછી નાગાલેન્ડ છે, પછી મણિપુર છે, પછી મિઝોરમ છે, આવી રીતના ક્યાંક છે. પણ અસમની મેઇન મહત્વની બાબત તમને કહી દઉં કે અસમ નામનું રાજ્ય છે ને એ 7 સિસ્ટર્સના બધા જ રાજ્યો સાથે સરહદ બનાવે. અરુણાચલ પ્રદેશ સાથે બનાવે, નાગાલેન્ડ સાથે બનાવે ભાઈ, મણિપુર સાથે બનાવે, મણિ ભેગું તે સરહદ બનાવે, મિઝો સાથે સરહદ બનાવે, મિઝો સાથે બનાવે છે, ત્રિપુરા સાથે બનાવે, ત્રિપુરા સાથે બનાવે, મેઘાલય સાથે બનાવે, મેઘાલય સાથે બનાવે. પ્રશ્ન પૂછે કે 7 સિસ્ટર્સનું કયું એક એવું રાજ્ય છે જે તમામ 7 સિસ્ટર્સના રાજ્યો સાથે સરહદ બનાવે છે? તો આપણે કહેવાનું કે અસમ છે એ મોટી બેન છે, મોટી બેનને ચાના સંબંધો છે એ બધી જ નાની બહેનો સાથે હોય એટલે બધા સાથે ક્યાંક સંબંધ બનાવે છે. આવું ક્યાંક આપણે યાદ રાખવાનું છે. ઓકે, ડન છે? હા, યસ. અસમની શું વખણાય? અસમની ચા વખણાય. અસમની શું વખણાય? અસમની ચા વખણાય, બરાબર ને? અસમની શું વખણાય? અસમની ચા વખણાય. હવે ચા વિશે થોડીક જો આજનું સેશન ખાસ કરીને જ્યોગ્રાફી આવશે ને ત્યારે હું તમને થોડુંક ડિટેલ આપીશ. એટલે શું છે કે જીકે ના પ્રશ્ન ક્યાંક નીકળાતો, બરાબર? અસમ છે. અસમમાં ઘણા બધા નેશનલ પાર્ક છે. એ નેશનલ પાર્કોમાં ખાસ કરીને આપણે એક નેશનલ પાર્ક તો કોઈ દી નહીં ભૂલવાનું, એનું નામ છે કાજીરંગા નેશનલ પાર્ક. કયું નેશનલ પાર્ક છે? કાજીરંગા નેશનલ પાર્ક. એક નેશનલ પાર્ક નહીં ભૂલવાનું જેનું નામ છે માનસ નેશનલ પાર્ક. સૌથી છેલ્લો બન્યો છે એનું નામ છે રાયનોમા નેશનલ પાર્ક, રાઈટ? આને પણ આપણે નથી ભણવાનું તો છે, બરાબર? કાજીરંગા નેશનલ પાર્ક શેના માટે જાણીતું? એક સિંગી ગેંડા માટે. એના માટે એક સિંગી ગેંડા માટે. સાથે અસમ નામનું રાજ્ય છે, એ અસમ નામના રાજ્યના સીએમ કોણ છે? તો કે હેમંત બિસ્વો કુમાર શર્મા, બરાબર ને? હેમંત બિસ્વો કુમાર શર્મા. કારણ કે એ લોકો એવી રીતના થોડુંક બોલે એટલે આસામીઝ લેંગ્વેજ બોલે. અહીંયા કઈ ભાષા બોલાય? આસામીઝ લેંગ્વેજ બોલે. આસામીઝ, બરાબર ને? આસામીઝ, બરાબર? આટલું આપણે આમાંથી યાદ રાખવાનું છે.